સુરતના લસકાણા, કીમ, પીપોદરા, બમરોલી અને સચિન જેવા વિસ્તારોમાં ધમધમતા વીવિંગ એકમો હવે 24 કલાકના બદલે માત્ર 12 કલાકની એક જ શિફ્ટમાં ચાલશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ અને કાપડની નબળી માંગના કારણે બજારમાં માલનો ભરાવો થઈ રહ્યો હતો. આ સ્થિતિને પહોંચી વળવા ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન અને અન્ય સંગઠનોએ સર્વાનુમતે ઉત્પાદન પર કાપ મૂકવાનો નિર્ણય લીધો છે, જેમાં 24 કલાક ધમધમતા કારખાના હવે 12 કલાક એક જ શિફ્ટમાં ચાલશે. જ્યારે સપ્તાહમાં શનિવાર અને રવિવાર 2 દિવસ ફરજિયાત રજા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદન અને માંગ વચ્ચે સંતુલન જાળવવાનો છે. જો કે સૌથી રાહતની વાત એ છે કે આ ફેરફારથી કામદારોની રોજગારી પર કોઈ આંચ નહીં આવે, તેની તકેદારી રાખવામાં આવશે. 24 કલાક ચાલતા કારખાનાઓમાં શ્રમિકોની આજીવિકા જળવાઈ રહે તે રીતે કામગીરી ગોઠવવામાં આવશે. એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય સ્વૈચ્છિક છે. જો કોઈ ઉદ્યોગકાર પોતાનું એકમ 24 કલાક ચાલુ રાખવા માંગતા હોય તો તેમના પર કોઈ જોર જબરદસ્તી કરવામાં આવશે નહીં. આ પગલું માત્ર સુરતના કાપડ ઉદ્યોગને આર્થિક નુકસાનીથી બચાવવા માટે લેવામાં આવ્યું છે. તો સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી. તેની અંદર આશરે મોટી સંખ્યામાં વિવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે. પણ કોઈપણ જગ્યાએ કોઈપણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સૂરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે. આભાર. થેન્ક યુ.